હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ. સવાર છે ને, આજે સવારના 8 વાગ્યા છે, બરાબર. અને આજે મારે જવાનું છે ને શૂટ ઉપર, એટલે હું ફટાફટ જલ્દી રેડી થઈ ગયો. અને આમ જો જમવાનું રેડી થઈ ગયું છે. અને આજે ઘણા સમય પછી પાછો જમી. હું જ્યારે શૂટ ઉપર જાઉં ને ભાઈ ગાઈઝ, તો હું ત્યારે જમું, બાકીના દિવસોમાં ન જમું. તો આજે મારે બપોર લગી કે એમ છે શૂટ, બરાબર. તો બેબી શોવર છે આજનું, તો મારે અત્યારે ત્યાં જવાનું છે, એટલે મેં કીધું ચાલો ફટાફટ જાગી જાવ. જો મસ્ત મજાની તળેલી ભાખરી રેડી થઈ ગઈ છે, સાથે કે મમ્મી જય સોમનારાયણ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. તો ગાઈસ હવે છે નાસ્તો કરી લીધો છે, હવે મારે છે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે ફૂલે ફૂલ, બરાબર. અને મમ્મી હજી જમે છે અહીંયા. નાસ્તો થઈ ગયો? કેરી ખાવ સોરી બધી છે ને, તમે ખાઈ લો, નકરા ઓલી થઈ જાય, પોચી પડી જાય. હા. અને અત્યારે સવારમાં મેં એક વસ્તુ જોયું, બરાબર, કે અમારા બપોરના રસોઈમાં સૌથી પહેલું વસ્તુ શું બને ખબર છે તમને? મમ્મી શું બને? ક્યારે આપણે બપોરે રસોઈ હોય એમાંથી, બપોરની રસોઈમાંથી પહેલી વસ્તુ અત્યારમાં શું બની જાય? બપોરની વસ્તુમાં તો શાક બને. એમ નહીં, હું જ કહી દઉં ગાઈસ તમને, કે અમારે છે ને સવારમાં સૌથી પહેલા ને રસ બને. રસ બપોર હાટું હોય, બરાબર. રસ કાયમ બનાવવાનું હોય, સીઝન છે એટલે બનાવવાનું. હા, પણ અત્યારે season. ન હોય. હા, ઈ જ એટલે સવારમાં પેલા રસ કાઢી નાખવું, પછી ઠંડો થઈ જાય, ફ્રીજમાં મૂકતો ન એટલે. એટલે રસ તો મને સાંભળતો નથી, સીઝન હોય, આખું રસ તો ન હોય ને, રસ છે. આપણે અત્યારે જ કહું છું, અત્યારે જ રસ નીકળી ગયો. તો હવે હું છે ને જાઉં છું, બરાબર મમ્મી. લગભગ બપોરે જમવાનું થાય, મને ફોન કરવો, બરાબર. તો ગાઈસ હવે હું છે ને ફટાફટ જાઉં, મારે મમ્મી લેટ થાય જ છે, બરાબર. પણ હું તમને પાછો મળું, બરાબર. તો 8 વાગ્યાનું કહેતો તો ને, અત્યારે કેમ? ક્યાં 8 વાગ્યા? હું 8 વાગે જવાનું કહેતો તો ને. હા, પણ 9 વાગે જવાનું છે, 8 વાગે નહીં. જાગવાનું 8 વાગે. એટલે નકર 9 વાગ્યા. 9 વાગવામાં થોડી વાર છે હજી. સારું, હાલો, મારે મોડું થઈ જાય છે હજી. આવજો, જાઓ. હા, તો ગાઈસ અત્યારે છે ને ઘેર આવી ગયો છું શૂટ ઉપરથી, અને આવ્યો હું છે ને 3 વાગે. તમે સુતા હતા એટલે મેં બધાને સુવા દીધા, અને મેં મારું કામ કરતા લીધું. તમને કુતર કામ. હવ. અને આજે છે ને મમ્મી કેવું થયું ખબર છે? આજે શૂટ હતું બેબી શોવરનું, બરાબર. તો એ શૂટમાં છે ને પહેલી વાર મેં જોયું કે વિધિ હોય ને એ મોસ્ટ ઓફ ઘરે થતી હોય, બરાબર. તો એ ઘરે નહોતી, ફાર્મ ઉપર હતી. હા, ફાર્મ ઉપર હતી વિધિ, હે. સાંજની વિધિ તો હાલો ફાર્મ ઉપર આવે, પણ સવારે અમુક જવાનું છે. હવે ત્યાં નથી જવાનું. તો મારે હવે અહીંથી છે ને તાવામાં જવાનું છે, મારા ભાઈબંધની ત્યાં તાવો છે, એટલે અહીંયા મેલડીમાનું મંદિર છે ને ત્યાં. તો અત્યારે છે ને ત્યાં જવાનું છે મારે. તો એટલે મારે જવાનું હતું વહેલું, પણ મારે થોડુંક કામ હતું, એટલે હું છે ને થોડોક લેટ જાય. બાકી 3 વાગે જવાનું હતું. 3 વાગે આયા તાવામાં. હા, ઓલો સતીશ છે ને, ઓલો ભાણો કે હા, એને અહીંયા છે. એનો તાવો છે. હા, એ લોકોનો તાવો છે. ત્યાં માણસો બહુ લાઈનમાં કેટલી ટ્રાફિક હોય, બહુ ટ્રાફિક હોય. એટલે કહું છું લાઈનમાં હોય બધા. એમાં છે ને હમણાં તો ત્યાં ખોઈદો છે ને રસ્તો, તો ત્યાં છે ને હાલવાની જગ્યા નથી, એટલી ટ્રાફિક હોય ત્યાં ગાઈસ. ત્યાં ખોઈદું છે હે, ત્યાં બાજુમાં રસ્તો ખોઈદો છે ને. હા, એટલે એના લીધે ઓલી મંદિરની ટ્રાફિક હોય, અમુક બધા આવતા હોય દર્શન કરવા. એ ખોઈદું છે એની હિસાબે ટ્રાફિક નહીં, આમ લાઈન જ એટલી ને માણસો એટલું ત્યાં. હા, બહુ જ માણસો, બહુ માણસો. એટલે ખોઈદું છે એટલે ટ્રાફિક થઈ છે એવું નથી. નકર એટલી બધી લાઈન ને એટલા બધા માણસો થોડા અહીંયા ઊભા રહેવા બહુ માળા. અને આ મમ્મી આ બધું છે ને વ્હાઈટ નું કામ કરે છે. આમ જો વ્હાઈટ બનાવે છે. વ્હાઈટ પૂરી થઈ ગઈ? વ્હાઈટ થોડીક સજા બનાવી નાખું ને ધીમે ધીમે શરૂ રાખું ને વ્હાઈટ બનાવવાનું પૂરું થાય. હા, નકર વ્હાઈટ પૂરી થઈ જાય ને બની નહીં હોય નવી. એટલે બેકઅપમાં કા? હા, સરસ. જો આવી વ્હાઈટ બન્યા. જેને બનાવી હોય એને કેમ ઓર્ડર લેવો છે? ઓર્ડર લેવો, વ્હાઈટ બનાવી પણ થોડીક વાર લાગે. એમ નહીં, જે એમ નહીં, અરે એમ કહું છું કે હમણાં એમ કીધું ને જેને લેવી હોય એને એમ, જેને બનાવી હોય એને એમ. આ ઓર્ડર લેવાનો વિચાર છે શું આ વ્હાઈટ નો? ના, મારું બાણ પૂરું થાય છે, એમાં ઓર્ડર ક્યાંથી લઉં ભાઈ? હે, એ વાત છે. એટલે કે મારી ગાડી ધીમે ધીમે હાલે છે વ્હાઈટ ની, તો હું ઓર્ડર લઉં તો પછી ક્યાંથી થાય? આપણે છે ને ગામડે જાય ને તો ત્યાં લોકો, ઘણા લોકો છે ને ગામડે આ રીતના ઓર્ડર થી આપતા હોય. મતલબ સુરતમાં કોક બાયુને ન આવડતી હોય બનાવતા, પણ અમુક છે ને ગામડે જાય તો ગામડેથી લઈને આવે.
તો મોસ્ટ ઓફ લોકો છે ને ગામડે સારી વાઈટો બનાવતા હોય ને રૂ તો એ લોકોને ઘરનું જ હોય એટલે એ રીતના આપતા હોય વજન ઉપર. મઠિયારુની તો વાઈટ બહુ મસ્ત થાય. એટલે ઈ મઠિયું રૂ આવે વાઈટુનું ઓલું જ આવે કપાસિયાનું, એમાં કપાસિયા કાઢી મઠિયારુની વાઈટ તો એટલી મસ્ત થાય ને. ભાઈ એકવાર લાવ્યો હતો ને મેં બનાવી હતી, બહુ મસ્ત વાઈટ હતી, મને બહુ ગમી વાઈટ. અને એકદમ આમ પલાળું તો ધોઈ એવી ને એવી છે. તો હવે હું છે ને ભાઈ તાવામાં જાઉં છું, બરાબર. તમને હું ત્યાં મળું હવે. મમ્મી હું છે ને તાવામાં જશું એટલે સાંજનું મારે જમવાનું નથી, ત્યાં મારે ત્યાં પ્રસાદી લેવાની છે, બરાબર. તો હમણાં હું તમને ત્યાં મળું ભાઈ. ભાઈ બધે છે ને હા એ બી કોકરોચ. ક્યાં જવાનું છે? મેલડી માના મંદિરે. તાવામાં હા ક્યાં જવાનું છે? ન્યા ત્યાં તો તને નથી ખબર એટલે ગાંડો છે ઈ થોડો. હો ગાંડો છે થોડો. આ નામ શું છે કોને? આનું? ગાંડો. આમને આખું નામ આકાશ એટલે અક્ષય ગાંડો. અક્ષય ગાંડો. ગાંડો પાગલ. ગાંડો પાગલ. તો આપણે જવાનું છે મેલડી માના તાવાય, બરાબર. કાનાભાઈ ઓલા નામ શું છે? ત્યાં મહેનત કરવાની છે. હાલો કાનાભાઈ, મોડું નથી આવવું. કાલ સાંજે વહી ગયા હતા, ખબર ને? શનિવારે તો આવે અમારે. શનિવારે. ઓકે હાલો તો ફટાફટ આવજો ભાઈ. ઊંડું પડ્યું ગાડીની પાછળ, લોકોની આગળ છે ને ગાડીની આગળ ભાઈ વિલાડી થાય. મારી ગાડીમાં ભૂંડડું હોય ભૂંડડું. થોડોક પવન આવતો હોય છે. જો ગાઈસ અમે મંદિરે પહોંચી ગયા અને અમારા ભાઈબંધ જો અહીં રહ્યા, જોલો પણ છે અને મંદિર અહીંયા છે. જો અહીં જો લાઈનમાં બધી જગ્યાએ તાવા જ ચાલુ છે. હાલો અમે ત્યાં જઈએ હવે. હજી કઈ કામ નથી કર્યું લા ભાઈ, અહીંયા કોઈને લોટ બાંધતા નથી આવડતું તો કારીગર આવી ગયા છે. આમ જો બરાબર છે. લોટ ના કારીગર છે આ ભાઈ, બરાબર. અમે એની રાહ જોતા હતા, અત્યારે ફાઇનલી આવી ગયા છે. જો ભાઈ લોટ ની અંદર છે ને દૂધ આવી ગયું છે. જે લોકો તાવો કોઈ દી ન જોયો હોય ને એ લોકોને થોડીક ઇન્ફોર્મેશન છે. આ રીતના બનાવે, બરાબર. પાછળ જો તો ભાઈ તપેલામાં પાણી એમ નો કરેલા. તો તાપડી બનવાનું ચાલુ થઈ ગયું છે. આમ જો પેલા હજી વણવાની છે, મતલબ હાથેથી. હા ભાઈ જેવું કોઈ નો બનાવી શકે. હા ભાઈ જેવું ને. હા ઈ ભાઈ પૂરી ઉપર મોટું હતું તમે બતાવી દો. તો એને ભાઈ ટાઈમ નથી ભાઈ પણ. એક આ ભાઈ, એક બીજા નવા કારીગર છે. આ ભાઈ પણ મસ્ત બનાવે છે. અને જે બગાડ્યું ને ભાઈ વૈયા ગયા ઉભા થઈને, ક્યાં વહી ગયા એ નથી ખબર. ટ્રાફિક જોવો ખાલી. હા ટ્રાફિક જોવો તમે ખાલી. તો ગાય તાવો ચાલુ છે અને આ બાજુ જો મેં નેરની મજા લઈ છે. જુઓ આ કાનાભાઈ, માર્ગીતભાઈ, આ પ્રતિકભાઈ, અને આમ જુઓ થોડુંક સીસરું છે અને કરા પડી જાય એવું છે. બાળકોને છે ને મેમ્બર સુરતમાંથી પ્રમુખ જાહેર થવાનો છે હેલો? કોકરોચ પાર્ટીનો. હા હમણાં આવેલું છે ને કોકરોચ. સુરતનો પ્રમુખ જાહેર થવાનો છે હમણાં. કાનાભાઈ હું શું કહું તમને, અહીંથી બહુ દૂર રહેજો, થોડાક તમે અંદર રહેજો, નાના છો. અંદર માછલી હોય કરે. માછલી હોયા કરે, કા હે માછલી? અચ્છા ત્યાં છે. તો કાનાભાઈ આવડા તાવા વિશે શું કહો તમે? કાઈ નહીં કેવું. કેમ? બરાબર કામ કરે છે ને બધે? છોકરા ડાયા છે એમ તો તમે જોવો. VFX થોડુંક લઈ નાખું જો. એમ નો હોય આમ કરું. જો ગાઈસ ઢાંઢા ગાડી જાય છે. આ સુરતની ઢાંઢા ગાડીઓ. અય બેટા બેટા તું પાછળ હોય યાર. અહીંયા મને એટલે જ રાખ્યો છે. આ બધી વસ્તુથી આમ તમને છે ને આઘાત રાખવાના છે. આમ જો આમ અંદર વયો જા, ઓલી પણ વયો જા. આમ ત્યાંથી વયો જા. હે વિડીયો ન આવે ને? હા તો વાંધો નહીં, હાલ તું ત્યાં વયો જા. મને આ ભાણાભાઈ છે ને, જો આ ભાણાભાઈ, આમ જો ભાણાભાઈ મને એટલે જ બોલાવ્યો છે. નાના છોકરાને આ બધા
કાના ભાઈ તમે છે ને જાવ ને આમ તો ફ્રેન્ડ આ તાવો છે ને અડધે પોકી ગયો પૂરો થાવ એવો ના ભાઈ હવે આવ્યા આવો તમે આવો ફોન કર્યા છે ભાઈ આ ભાઈ તમને ફોન કર્યા છે ભાણા ભાઈએ તો તમને ખબર ન પડે ટાઈમ ટુ ટાઈમ રાતે ગરમી થાય એસી લખાવા ગયા હતા. એસી લખાવા ઓલો પંખો છે ને એનું કેપેસિટર વયું ગયું છે એ નખાવો જોલા ભાઈ જો તો ફ્રેન્ડ જો આ મંદિર છે અને અહીંથી ત્યાં જે આખી લાઈન છે ને એમાં તાવા જ છે જ્યાં જોવો ને ત્યાં તાવા છે અહીંથી આખી લાઈન બરાબર નાની એવી જગ્યા છે ને એમાં તાવા છે આમ જો હું તમને દેખાડું આખી લાઈન તાવા છે અને અમારો તાવો છે ને જો અહીંયા છે આ અમારો તાવો છે મતલબ એટલી નાની એવી જગ્યા હોય એમાં આપણે તાવો કરવાનો આમ જો ઘણું ખરું કામ થઈ ગયું છે અને આ ભાઈ આમ બધો સ્નેપ લે છે અને ઓલી બાજુ ચર્ચા કરે છે જો શેની સાપુતારા આ સાપુતારા જવાની ચર્ચા કરે છે અને મને એક નવો ભાઈબંધ મળ્યો છે તાવામાં નામ મન નામ છે એનું ત્યાં રહેવાનું કેટલા મળતો 8મું ભણે છે ને મન નામ છે તારું નામે બહુ સારું છે મન તો આ જો તાવ આ રીતના થાય તું મોટો થઈને શીખ જેવો નહીં શીખવું પડે ભાઈ એને આવડે છે આજે આ બધા ભાઈઓ કયા કામના આ બધા તાર ભાઈ છે કયા બે એક આ ને કા શું થાય તારે માસી છે બે તારા ઓકે હવે મનભાઈ ત્યાંથી છે ને નીચે ઉતરી જવાય નકર પડી જવાય બરાબર હા બસ ડાયો છો મન તું તે તાર ગાલ ખેહી લો એકવાર તો ભાઈ વિડીયો મજા આવી તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે પાછા આવી જશું તાર લગી બધાને જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ અને બાય બાય